નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સંબંધ અને વિધેય ચેપ્ટર ચાલુ કર્યું છે અને એક લેક્ચર લઈ લીધું છે. શું શીખા આપણે એમાં? તો કે સંબંધ અને વિધેય શીખા પહેલાં આપણે ગણોનો કાર્ટેશીય ગુણાકાર શીખા. બરાબર છે? જે પહેલું ચેપ્ટર આપણે ગણ શીખ્યું છે એના પરથી આપણે સંબંધ અને વિધેય શીખવાનું છે. ઓકે, તો ગણોનો કાર્ટેશીય ગુણાકાર આપણે શીખા કેવી રીતે કરવું એ થોડુંક રિવાઇઝ કરી જઈએ. ઓકે, ચલો શું છે ગણોનો કાર્ટેશીય ગુણાકાર? તો કાર્ટેશીય ગુણાકાર કરવા પહેલાં તમને કાર્ટેશીય પદ્ધતિ ખબર હોવી જોઈએ, જે 9મા 10મામાં આપણે ભણી ગયા છીએ. ઓકે, તો કાર્ટેશીય પદ્ધતિ એટલે શું? તો કે બિંદુઓને દર્શાવવા XY સમતલમાં આડી હરોળ હોય છે x અક્ષ, ઊભી હરોળ હોય છે એ y અક્ષ છે. બરાબર છે? એવું જરૂરી નથી કે આને x અક્ષ કહેવું અને y અક્ષ કહેવું. તમે અલ્ટરનેટ અડાવડ પણ લઈ શકો છો. ઓકે, ચલો તો એમાં જે બિંદુઓ x અને y આપેલા હોય એમાં જે પહેલું છે x અને બીજું છે y. તો x અને y ધન છે કે ઋણ એના પરથી એનું ચરણ નક્કી કરવામાં આવે છે. એટલે કે પહેલા ચરણમાં ધન છે કે ઋણ, બીજા ચરણમાં ધન છે કે ઋણ, એવી રીતે ચારે ચાર ચરણમાં xy ધન છે કે ઋણ એના પરથી એ બિંદુઓને દર્શાવવામાં આવે છે XY સમતલમાં. ઓકે, તો હવે તો કે ગણોનો કાર્ટેશીય ગુણાકાર કરવો કેવી રીતે અને એટલે શું, એની વ્યાખ્યા શું છે? તો કે કાર્ટેશીય ગુણાકાર એટલે p અને q જે ગણ છે અથવા કોઈ a અને b ગણ છે એની ક્રમયુક્ત જોડના ગણને ક્રમયુક્ત જોડ એટલે ક્રમમાં જોડ બનાવવાની છે. કેવી રીતે? તો કે p ગણ a ગણના ઘટકો આપ્યા હોય, b ગણના ઘટક આપ્યા હોય છે, તો આપણે a ક્રોસ b જેને આપણે કાર્ટેશીય ગુણાકારને આપણે a ક્રોસ b વડે દર્શાવીએ છીએ. તો a ક્રોસ b હોય તો જે a પહેલા છે અને b પછી છે, તો એમાંથી જે જોડ બનાવવાની છે એનો એક્સિયામ છે પહેલો ઘટક છે એમાંથી લેવામાં આવે અને બીજો ઘટક છે બીજામાંથી લેવામાં આવે. આવી રીતે a ગણના ઘટકોના બધા જ ઘટકોની જોડ આપણે b ગણના ઘટકો સાથે બનાવીએ છીએ. તો અહીંયા આપણે જે જોડ બનાવીએ છીએ a ગણના ઘટકોની અને b ગણના ઘટકોની, તો એની વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે અને એ સંબંધ એટલે આપણો સંબંધ. બરાબર? એટલે એ સંબંધ શું છે આપણે પછી શીખીશું, પણ આપણે જે કાર્ટેશીય ગુણાકારની જોડ બનાવી છે, જોડને આપણે ગણ સ્વરૂપે દર્શાવીએ તો એને આપણે ગણનો કાર્ટેશીય ગુણાકાર કહીએ છીએ. બરાબર? જેને a ક્રોસ b વડે દર્શાવવામાં આવે છે. એના અમુક નોંધ આપણે જોઈ ગયા અથવા અમુક નિયમ પણ કહી શકાય. ક્યાં કે નિયમ આપણે જોયેલા છે? તો કે કોઈ પણ બે જોડ એટલે કે કૌંસમાં x અક્ષ અને xm અને y આપેલું હોય, તો જો કોઈ બે જોડ સમાન હોય તો એના પહેલા ઘટક સમાન હોય અને બીજા ઘટક સમાન હોય, અથવા કોઈ પણ જોડના પહેલા ઘટક સમાન હોય અને બીજા ઘટક સમાન હોય તો કહી શકું કે બંને જોડ સમાન છે. બરાબર? ચલો પછી કે a ક્રોસ b માં કોઈ ગણ a ગણ અને b ગણમાં કોઈ પણ એક ગણ ખાલી ગણ હોય તો તેનો કાર્ટેશીય ગુણાકાર પણ ખાલી ગણ મળે તમને. ઓકે, ચલો તો હવે a ક્રોસ b માં એટલે કે કોઈ પણ a ગણ અને b ગણમાં કોઈ એક ગણ અનંત ગણ હોય તો તેનો કાર્ટેશીય ગુણાકાર એટલે કે a ક્રોસ b પણ તમને અનંત ગણ મળે છે. બરાબર? ચલો પછીની નોંધ શું છે? તો કે ધારો કે a ગણના ઘટકોની સંખ્યા p છે, q ગણના ઘટકોની સંખ્યા q છે, તો એના કાર્ટેશીય ગુણાકારના ઘટકોની સંખ્યા શું થશે? એટલે કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શું થશે? તો કે p * q થશે. p અને q એટલે કે a ગણના ઘટકોનો ગુણાકાર a ગણના ઘટકો * b ગણના ઘટકો એટલે કે a ગણના ઘટકો અને b ગણના ઘટકોનો ગુણાકાર થશે, જેથી આપણે a ક્રોસ b ના ગણના ઘટકોની સંખ્યા મળી રહેશે. ઓકે, તો આપણે આટલા નિયમ જોયા અને હજુ એક નિયમ, જેમ જોડમાં બે યામ હોય એક્સયામ અને વાયયામ, તેને દ્વિપરિમાણ કહેવાય છે. પણ જ્યારે કોઈ પણ જોડમાં ત્રણ યામ હોય એક્સયામ, વાયયામ અને ઝેડયામ, તો આ જે જોડ છે એ કયા પરિમાણમાંથી આવે છે? તો ત્રિપરિમાણમાંથી આવે છે. તો આ રીતે ત્રણ જોડવાળું એટલે કે આપણે ત્રણ ગણનો કાર્ટેશીય ગુણાકાર કરીએ એટલે કે a ક્રોસ b ક્રોસ c, આ ત્રણ ગણનો કાર્ટેશીય ગુણાકાર શું દર્શાવે છે? ત્રિપરિમાણ દર્શાવે છે. ત્રિપરિમાણ એટલા માટે કારણ કે એમાં ત્રણ અક્ષ આવેલી છે અને કોઈ પણ વસ્તુ છે જેને આપણે ત્રિપરિમાણમાં જોઈએ એટલે કે 3D માં જોઈએ તો એની બધી દિશાઓ આપણે જોઈ શકીએ છીએ. આગળ, પાછળ, ઉપર, નીચે અને બંને સાઈડની આપણે આ છ દિશાઓ ત્રિપરિમાણમાં જોઈ શકીએ છીએ. જ્યારે દ્વિપરિમાણમાં શું થાય? કે સામેની બાજુ એક જ આપણે જોઈ શકીએ, એટલે કે કેટલી લંબાઈ છે અને કેટલી પહોળાઈ છે આ બે વસ્તુ જ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ત્રિપરિમાણમાં આપણે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એની ત્રાસી કેટલી છે કોઈ પણ વસ્તુ, એ બધી વસ્તુ આપણે ત્રિપરિમાણમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો જેને આપણે ત્રેલું કીધું છે
જેને આપણે જે ત્રિપરિમાણીય હોય છે અથવા એ જોડ આપેલી હોય તો એને ત્રેલું કીધું છે, ત્રય કીધું છે, બરાબર. એને આ રીતે દર્શાવવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ત્રિપરિમાણ એટલે કે 3D પણ કહી શકીએ છીએ. તો આટલી નોંધ સાહેબ ધ્યાનમાં રાખી અને આજે આપણે દાખલાઓ ગણવાના છે. ચલો જોઈએ કે આ દાખલાઓને કેવી રીતે પૂછાય છે. તો એક્ઝામ્પલ 1 માં એક આવું પૂછાયું છે આપણે કે જો એક જોડ, આ એક જોડ છે તો આ પેલો ઘટક અને બીજો ઘટક, આ બીજી જોડ છે તો આ પેલો ઘટક અને બીજો ઘટક, આ બંને જોડ સમાન છે, ઇક્વલ ટુ નિશાની હોવાથી હું કહી શકું કે બંને જોડ કેવી છે, સમાન છે. જો બંને જોડ સમાન હોય તો નિયમ પેલો, નોંધ પેલી શું છે તો બંને જોડ સમાન હોય તો એના પેલા ઘટક પણ સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય એવું આપણે કહી શકીએ છીએ. શેના પરથી? તો કે આપણે નિયમ છે a ક્રોસ b માં આપણે નિયમ આપેલો છે કે a ક્રોસ b હોય તો એમાં કોઈ પણ બે જોડ સમાન હોય તો હું કહી શકું કે એના પેલા ઘટક સમાન છે અને બીજા ઘટક પણ સમાન છે. ચલો તો શું શોધવાનું કીધું? તો x અને આ કઈ નિશાની છે? અને x અને y ની કિંમત શોધો. ચલો તો આપણે લખશું કે અહીં રકમમાં આપણે બે જોડ સમાન છે એવું કીધું છે, બરાબર. આ બંને ઇક્વલ ટુ છે, સમાન છે એવું કીધું છે. તો શું કરીશ તો કે પેલા ઘટકને સરખાવી દઈશ. તો x + 1 = 3 અને આ નિશાની શેની છે? અનેની નિશાની છે. પછી y - 2 = 1. ઓકે. ચલો હવે તો x ને કરતા બનાવો તો 1 પેલી સાઈડ જશે તો માઈનસ થઈ જશે પ્લસ હોવાથી. તો 3 માંથી 1 જશે એટલે 2 થશે. તો x ની કિંમત જે શોધવાની હતી એ મને મળી ગઈ છે. કેટલી મળી છે? 2 મળી. ચલો હવે અહીં સોલ્યુશન કરી નાખીએ. -2 બરાબર પેલી સાઈડ જશે એટલે +2 અને 1 + 2 એટલે 3. ચલો y ની કિંમત જે શોધવાની હતી કેટલી મળી ગઈ મને? 3. આ શેના પરથી મળ્યું? તો કે મને કાર્ટેશિયન ગુણાકારની નોંધ ખબર હતી. શું હતું? તો કે મને કાર્ટેશિયન ગુણાકારની નોંધ એટલે કે એનો નિયમ ખબર હતો કે બંને જોડ સમાન હોય તો એના ઘટકો પણ સમાન થાય. આ જે નિયમ છે મને ખબર હતો એટલે હું x અને y ની કિંમત શોધી શકી. ચલો હવે તો એક્ઝામ્પલ 2 નંબર કંઈક આવું કહે છે. જુઓ એમાં શું છે તો કે p ગણના ઘટકો આપેલા છે. શું આપેલું છે? p = a b c અને q ગણના ઘટકો પણ આપ્યા છે. કેટલા છે? એક જ ઘટક છે r, બરાબર. તો હવે તો કે p ક્રોસ q શોધો અને q ક્રોસ p શોધો અને જુઓ કે શું આ બે કાર્ટેશિયન ગુણાકાર સમાન છે. ચલો ચેક કરીએ. તો પહેલા હું શોધીશ p ક્રોસ q. ચલો p ક્રોસ q એટલે p અને q ગણનો કાર્ટેશિયન ગુણાકાર અને એનો કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે કરશું? તો કે p ના ગણના ઘટકોની જોડ હું q ના ગણના ઘટકો સાથે બનાવીશ. એ બધાને જોડ હું ક્રમયુક્ત બનાવીશ એટલે એને આપણે કાર્ટેશિયન ગુણાકાર મળી જશે. કેવી રીતે? તો કે p થી સ્ટાર્ટ કરું. p નો પેલો ઘટક છે એનો q સાથે હું જોડ બનાવું છું. એ r. ચલો પેલી જોડ મળી. પછી બીજા ઘટક સાથે પણ જોડ બનાવી શકું પણ q માં એક જ ઘટક છે અને આપણે ત્યાં સ્ટોપ થઈ જઈએ. ચલો બીજા ઘટકનો આપણે જોડ બનાવી કોની સાથે? q સાથે. તો q સાથે એક જ ઘટક આપેલો છે એટલે br લખશું. ચલો પછી c ની આપણે r સાથે જોડ બનાવીએ. હવે તો કે abc ની r સાથે જોડ બની ગઈ. હવે કે જોડ બનશે નહીં બને. ચલો આને સ્ટોપ કરી દો. ચલો p ક્રોસ q શોધાઈ ગયું. ચલો q ક્રોસ p શોધીશ. q ક્રોસ p = ચલો q શું છે મારી પાસે? r અને p શું છે? abc. પહેલો ઘટક શેમાંથી લેવાનો? હંમેશા અહીંયા જે પહેલું આપ્યું હોય ને એમાંથી લેવાનું. તો અહીંયા પેલા શું છે? q પેલા છે. તો q માં શું ઘટક છે? r. હવે હું r ની જોડ બનાવીશ p ના ઘટકો સાથે. તો ચલો r ની જોડ પેલા a સાથે, r ની જોડ b સાથે, r ની જોડ c સાથે. ધ્યાન રાખવું હંમેશા જે અહીંયા પેલા હશે એ જોડમાં પણ પેલા આવશે અને અહીંયા જે બીજા નંબર પર હશે એ જોડમાં પણ બીજા નંબર પર આવશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ચલો આગળ આપણે p ક્રોસ q શોધવાનું હતું, મળી ગયું. q ક્રોસ p શોધવાનું હતું, એ પણ મળી ગયું. હવે તો શું આ બંને કાર્ટેશિયન ગુણાકાર સમાન છે? એટલે કે આ અને આ જે મળ્યું છે સમાન છે? ચેક કરીએ. ચલો આમાં પેલી જોડ છે એ r. આમાં કેવી જોડ છે? એ r નહીં. r a છે પણ અહીંયા a r છે. તે બંને અલગ છે. મેં તમને નિયમમાં લખાવેલું છે. એમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે 3 1 અને 1 3 બિંદુ આ બંને અલગ છે. એનું કારણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. x
એક્સ અક્ષ દોરી વાય અક્ષ દોરીના બંને બિંદુ મેં દર્શાવ્યા હતા. આનો એક્સિયામ 1 છે જ્યારે આનો એક્સિયામ શું છે 3. આનો વાયયામ 3 છે જ્યારે આનો વાયયામ શું છે 1. બંનેના એક્સિયામ અલગ છે, બંનેના વાયયામ અલગ છે, એટલે આ જોડને સમાન કહી શકું નહીં. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે આનો એક્સિયામ a છે જ્યારે આનો એક્સિયામ r છે. આનો વાયયામ r છે જ્યારે આનો વાયયામ a છે, એટલે આ બંને જોડ ઇક્વલ ટુ નથી. એટલે હું લખીશ કે ar નોટ ઇક્વલ ટુ ra. તેથી આ બંને અથવા હું આવું લખી શકું, તેથી p ક્રોસ q નોટ ઇક્વલ ટુ q ક્રોસ p. આ બંને ઇક્વલ થાય એવું જરૂરી નથી. બરાબર થશે જ નહીં. એનું એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લીધું છે. તો તમે જોઈ શકો છો ચેપ્ટર નો જે પહેલો ટોપિક છે જેના પરથી આપણે પહેલું સ્વાધ્યાય ભણવાનું છે 2.1 એકદમ ઈઝી છે. શું કરવાનું છે? p ક્રોસ q શોધવાનું છે અને કે કાર્ટેશિયન ગુણાકાર શોધવાનું છે. ઓકે, તો આપણે જે 4 કે 5 મેં જે નિયમ લખાવેલા છે એ નિયમ તમને આવડતા હશે, તમે આરામથી સોલ્વ કરી શકશો બધા દાખલા. બરાબર છે? પછી આ પૂરું થાય એટલે પછી આપણે સંબંધ જોઈશું અને પછી આપણે વિધેય જોઈશું અને આપણું ચેપ્ટર પૂરું. એકદમ નાનું ચેપ્ટર છે અને ઈઝી ચેપ્ટર છે. ઓકે, ચલો પછીનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. બરાબર, જો શું કીધું છે એમાં કે જો એ ગણના ઘટકો 1 2 3 હોય, બી ગણના ઘટકો 3 4 હોય અને સી ગણના ઘટકો 4 5 6 હોય તો નીચેના 4 ગણ શોધો. ચલો પેલો ગણ શોધવાનો છે કે a ક્રોસ b છેદ c. તો આના માટે હું શું કરીશ તો કે પહેલાં હું b છેદ c શોધી લઈશ, પછી એનો જે જવાબ મળે એનું એ ગણ સાથે એનું કાર્ટેશિયન ગુણાકાર કરીશ. બરાબર, ચલો તો સૌથી પહેલાં આપણે શું કરશું? b છેદ c શોધશું. તો b છેદ c શું થશે તો કે b છેદ c. છેદગણ આપણે ખબર છે કે શું છે. છેદગણ એટલે શું તો કે b ગણના ઘટકો અને c ગણના ઘટકોમાં જે સામાન્ય ઘટકો છે એનાથી બનતા ગણને શું કહેવાય? છેદગણ. તો આપણે b ગણ અને c ગણમાં શું કોમન દેખાય છે? 4. બરાબર છે, એટલે બંનેમાં સામાન્ય દેખાય તેવો એક જ ઘટક છે 4. તો હું શું કરીશ તો કે એ હવે આપણે b છેદ c મળી ગયું છે, એટલે a ક્રોસ b છેદ c. એટલે આપણે આ જે મળ્યું છે એ અને આ જે છે એનો કાર્ટેશિયન ગુણાકાર કરશું. ચલો એ શું છે આપણી પાસે? 1 2 3. એનો કાર્ટેશિયન ગુણાકાર કોની સાથે? b છેદ c એટલે કે 4 સાથે. ચલો તો કાર્ટેશિયન ગુણાકાર એટલે શું તો કે જોડ બનાવવી. કોની સાથે જોડ બનાવી તો કે આ ગણની જોડ આની સાથે બનાવી. ચલો તો પહેલાં હું એ ગણના ઘટકો લઈશ, પછી આના ગણના ઘટકો લઈશ. તો આ 1 સાથે 4 તો પેલી જોડ બની ગઈ. ચલો 4 તો એક જ ઘટક છે એટલે આગળ વધવાની જરૂર છે નહીં ત્યાં. તો હવે બીજા ઘટકની જોડ તો કે 2 સાથે 4, 3 સાથે 4. ચલો આપણે જોડ જે જોતી હતી એ જોડ આપણે 3 મળી ગઈ છે. બરાબર, તો એની કોની સાથેની જોડ? b છેદ c સાથેનો કાર્ટેશિયન ગુણાકાર એટલે એની સાથેની જોડ મને મળી ગઈ છે. તો આ આપણો જવાબ છે. ઓકે, ચલો હવે બીજો ગણ શોધો. તો એના માટે પહેલાં a ક્રોસ b શોધવું પડશે, એ જે મળે એ, અને પછી a ક્રોસ c શોધવું પડશે અને એ જે મળે એ બંનેનો છેદગણ એટલે કે બંનેની સામાન્ય ઘટકો મેળવવાના છે. તો સૌથી પહેલાં હું શું કરીશ? a ક્રોસ b મેળવીશ. ચલો a ક્રોસ b એટલે શું તો કે a છે 1 2 3 અને b છે 3 4. ચલો તો આપણે આની જોડ બનાવીએ. કેટલી જોડ બનશે? આઈડિયા આવે છે? તો કે આપણે આ ક્રોસના ઘટકોની સંખ્યા એટલે કે જોડની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે a ગણના ઘટકો કેટલા છે? 3 ઇન્ટુ b ગણના ઘટકો કેટલા છે? 2. તો 3 ઇન્ટુ 2 એટલે 6. 6 જોડ મળશે તમને. ચલો જોઈએ 6 જોડ કઈ કઈ મળે છે આપણે. તો પેલી જોડ, ચલો આપણે કયો ઘટક જોડ માટે પેલો ઘટક કયો લઈશું આપણે તો કે a ગણમાંથી લઈશું અને બીજો ઘટક શેમાંથી લઈશું? b ગણમાંથી. બરાબર, ચલો તો a ગણમાંથી હું ઘટક લઉં છું 1 સાથે 3, પછી તો કે 1 સાથે 4. ચલો 1 આ મેં પહેલો ઘટક છે એ ગણમાંથી લીધું છે અને બીજો ઘટક છે એ બી ગણમાંથી લીધો. બરાબર, જોડ કેવી રીતે બનશે? a ક્રોસ b કીધું હોય તમને તો a ગણના ઘટકો પહેલાં આવશે અને b ગણના ઘટકો પછી આવશે. તો a ગણનો એક ઘટક લઈ અને મેં વારાફરતી 3 અને 4 લઈ અને 2 જોડ બનાવી. હવે હું a ગણનો બીજો ઘટક લઈશ, એને સાથે વારાફરતી 3 અને 4 લઈશ. 2 સાથે 3 અને 2 સાથે 4 મેં બીજી 2 જોડ બનાવી.
હવે તો કે એ ગણનો 3 ઘટક લઈ અને હું 3 અને 4 સાથેની જોડ બનાવી. તો એ ગણનો 3 ઘટક અને બી ગણનો 3 ઘટક, વળી પાછું એ ગણનો 3 ઘટક અને બી ગણનો 4 ઘટક. તો આ રીતે આપણે આમ બધી જોડ બનાવી નાખી. 6 જોડ મળવી જોઈએ. ચલો ચેક કરીએ. 1 2 3 4 5 અને 6 જોડ મળી આપણે કોની? A ક્રોસ બીની. બરાબર. તો ચલો આ રીતે આપણે A ક્રોસ બી મળી ગયું. હવે મેળવશું A ક્રોસ સી. A ક્રોસ સી. ચલો એના માટે A છે 1 2 3 અને સી શું છે આપણી પાસે? 4 5 6. શું છે? 4 5 6. ચલો આની કેટલી જોડ મળશે પહેલાં જ નક્કી કરી લઈએ. તો કે એ ગણના ઘટકો 3 છે અને સી ગણના ઘટકો 3 છે. તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 જોડ મળવી જોઈએ. ચલો ચેક કરીએ કેટલી જોડ મળે. તો કે પેલું આપણે એ ગણનો ઘટક લેશું. એનું વારાફરતી 4 5 6 સાથે જોડ બનાવશું. તો 1 4 1 5 1 6. ચલો 1 પહેલા ગણના ઘટકને 1 સાથેની જોડ બી ગણ સાથે બની ગઈ. હવે તો કે હું 2 રાખીશ ફિક્સ. તો 2ની હું કોની સાથે બનાવીશ? તો કે સી ગણના ઘટકો સાથે 4 5 6 સાથે. તો 2 4 2 5 2 6. ચલો હવે ત્રીજા ઘટકનો વારો. તો કે 3 4 3 5 અને 3 6. 3 4 3 5 અને 3 6. ચલો આપણે બધી જોડ મળી ગઈ. ધ્યાન રાખજો હંમેશા કોઈ પણ જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી લેવામાં આવશે અને બીજો ઘટક બીજા ગણમાંથી લેવામાં આવશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. ચલો હવે તો કે A ક્રોસ બી મળી ગયું, A ક્રોસ સી મળી ગયું. તો બંનેનો છેદગણ જોઈએ છીએ. હવે શું જોઈએ છીએ? A ક્રોસ બી છેદ A ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ, ચલો છેદગણ એટલે કે ડાયરેક્ટ હું છેદગણ લઉં એટલે કે સામાન્ય જોડ ગોતી લઉં અને અહીંયા લખીશ. બરાબર. ચલો કેટલી સામાન્ય જોડ છે? તો કે 1 3 છે અહીંયા કે 1 3 છે નથી. પછી 1 4 છે. તો હા 1 4 છે. ચલો એક જોડ બંનેમાં કોમન હોય સામાન્ય હોય એવી મળી ગઈ. ઓકે. ચલો પછી 2 3. તો અહીંયા કે 2 3 છે નથી. 2 4 છે હા. ચલો 2 4 એટલે કે બીજી જોડ પણ મને સામાન્ય બંનેમાં છેદગણ એટલે સામાન્ય જોડ સામાન્ય ઘટક. બરાબર. એ ગોતીને મૂકી દેવાનું. ચલો હવે 3 3. તો 3 3 છે અહીંયા નથી. ચલો 3 4. તો 3 4 છે હા. ચલો તો આપણે ત્રીજી જોડ પણ મળી ગઈ છે 3 4. ઓકે. તો આપણે શું મળ્યું? A ક્રોસ બી છેદ A ક્રોસ સી 3 ઘટક મળ્યા. અને હવે તમે જોઈ શકો છો જે પહેલાંનો આન્સર છે A ક્રોસ બી છેદ સી એનો જે જવાબ છે એ અને આનો જે જવાબ છે એ બંને સમાન છે. જુઓ A ક્રોસ બી છેદ સીની જે 3 જોડ છે 1 4 2 4 3 4 એ જ જોડ 1 4 2 4 3 4 આની છે. એનો મિનિંગ છે કે આપણે અહીંયા જોઈએ કે આપણે શું આપેલું છે? A ક્રોસ બી છેદ સી. તો આની જે જોડ આવી એ ઓના બરાબર આવ્યું. કેમ આવ્યું? કારણ કે આપણે અહીંયા કાઉન્સ છે અને કાઉન્સની બહાર A ક્રોસ છે. તો આ A ક્રોસને હું બી સાથે કાઉન્સ છૂટો પાડું હું તો શું થશે? તો કે A ક્રોસ બી સાથે થશે છેદગણ A ક્રોસ સી સાથે થશે. આવી રીતે થશે. જો A ક્રોસ બી કાઉન્સ છૂટો પાડવું એટલે A ક્રોસ બી છેદગણ A ક્રોસ સી. A ક્રોસ સી. આ કોન્સેપ્ટ આવ્યો શેના પરથી? તો કે આના પરથી 3 ગુણ્યા 5 પ્લસ 2. તો હું શું કરી શકું? 3 ગુણ્યા 5 કરી શકું પ્લસ 3 ગુણ્યા 2 કરી શકું. કાઉન્સ છૂટા પાડીએ ને આપણે એટલે કે 3 ને 5 સાથે ગુણી શકું અને 3 ને 2 સાથે ગુણી શકું અને 2ના ગુણાકાર વચ્ચે પ્લસની નિશાની. બરાબર. તો આ જ કોન્સેપ્ટ ઉપરથી એને આપણે બી સાથે ગુણી શકીએ અને એને આપણે સી સાથે ગુણી શકીએ અને વચ્ચેની નિશાની આ. તો આના બરાબર આ મળે. જુઓ A ક્રોસ બી છેદ સી બરાબર શું મળશે? A ક્રોસ બી છેદ A ક્રોસ સી. એટલે આના બરાબર આ લખી શકાય. એટલે બંનેનો જવાબ શું આવ્યો છે? સમાન આવ્યો છે. બરાબર. તો આપણે આ નિયમ વિભાજનનો નિયમ પણ કહી શકીએ આને કે કાર્ટેશિયન ગુણાકાર અને છેદગણ વચ્ચેનો વિભાજનનો નિયમ. બરાબર. આને આપણે વિભાજનના નિયમ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ચલો હવે આગળ શું શોધવાનું કીધું? તો કે આપણે આગળ ત્રીજો દાખલો શોધવાનું કીધું છે. એમાં શું કીધું છે? જુઓ ત્રીજા દાખલામાં A ક્રોસ બી યોગ સી. તો પહેલાં આપણે શું મેળવશું? બી યોગ સી મેળવશું. ચલો તો બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ
બી અને સીનો યોગ ગણ તો B3 4 છે, C4 5 6 છે. યોગ ગણ એટલે શું? બધું જ ભેગું. ચલો તો 3 4 પહેલાં હું લખીશ, પછી 4 5 6 લખી, પણ 4 આવી ગયું છે એક વખત એટલે હું રિપીટ નહીં કરી, એટલે 5 6 લખી નાખીશ. તો બી યોગ સી આપણે મેળવ્યું છે 3 4 5 6. ચલો હવે હું એનો એ સાથે કાર્તેજીય ગુણાકાર કરીશ. બી યોગ સી જે મળ્યું છે એનું એ સાથે હું કાર્તેજીય ગુણાકાર કરીશ. પણ એ શું છે? 1 2 3. એ શું આપેલું છે આપણે? 1 2 3. એનો કાર્તેજીય ગુણાકાર કોની સાથે? બી યોગ સી સાથે, એટલે કે 3 4 5 6 સાથે. ચલો આપણે એનો ગુણાકાર એટલે કે એની જોડ બનાવીએ. કેટલી જોડ બને અને કઈ કઈ બને એ આપણે જોઈએ. બરાબર? ચલો પહેલી જોડ, પહેલાં એ છે એટલે હું 1 થી શરૂઆત કરી. 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. ચલો 1ની જોડ બની ગઈ. હવે 2નો વારો. 2 સાથે 3, 2 સાથે 4, 2 સાથે 5 અને 2 સાથે 6. ચલો 2 સાથેની જોડ પણ 4 મળી ગઈ છે આપણે. હવે 3નો વારો. ચલો 3 સાથે 3, 3 સાથે 4, 3 સાથે 5 અને 3 સાથે 6. ચલો બંનેનો કાર્તેજીય ગુણાકાર આપણે આટલો મળ્યો છે. ચલો કેટલી જોડ મળવી જોઈએ અને આપણે કેટલી મળી એકવાર ચેક કરી લઈએ. આની જોડ કેટલી મળવી જોઈએ? આની કાર્તેજીય ગુણાકારના ઘટકોની સંખ્યા કેટલી મળવી જોઈએ? તો કે એ ગણના ઘટકોની સંખ્યા છે 3, બી યોગ સીના ઘટકોની સંખ્યા છે 4. તો 4 ગુણ્યા 3 એટલે 12 જોડ મળવી જોઈએ. 3 ચોક 12. ચલો જોઈ લઈએ કે 12 મળી કે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો 12 જોડ મળી ગઈ. ઓકે. ચલો હવે પછીનો જોઈ લઈએ આપણે શું કહેવા માગે છે. તો કે A ક્રોસ બી અને A ક્રોસ સી શોધી અને એનો યોગ ગણ કરો. તો ચલો પહેલાં હું A ક્રોસ બી શોધીશ, પણ A ક્રોસ બી આપણે આગળના દાખલામાં પહેલાંથી મેળવી લીધેલું છે. સ્ટેપ ઓછા કરવા પડે એટલે આપણે A ક્રોસ બી જે મેળવી લીધેલું છે એ હું ડાયરેક્ટ લખી નાખીશ. ચલો A ક્રોસ બી શું મેળવી લીધેલું છે? 1 3 1 4 2 3 2 4 3 3 અને 3 4. ચલો આટલી જોડ આપણે A ક્રોસ બી બરાબર મળી છે. બરાબર. ચલો પછી મારે જોઈએ A ક્રોસ સી. તો ચલો A ક્રોસ સી પણ મેં આગલા દાખલામાં એટલે કે આના જ દાખલાના આગળનો જે પ્રશ્ન છે એમાં મેળવી લીધું છે A ક્રોસ સી. તો ચલો A ક્રોસ સી શું મેળવ્યું છે આપણે લખી નાખીએ. 1 4 1 5 1 6 2 4 2 5 2 6. ચલો પછી 3 4 3 5 અને 3 6. ચલો આટલી જોડ મળી મને કોની? A ક્રોસ સીની. ચલો એનો યોગગણ લેવાનો છે. યોગગણ એટલે શું? A ક્રોસ બી યોગ A ક્રોસ સી. યોગગણ એટલે બધું જ. A ક્રોસ બીના બધી જોડ આવી જવી જોઈએ અને A ક્રોસ સીની બધી જોડ આવી જોઈએ. તો ચલો હું પહેલાં A ક્રોસ બીની બધી જોડ લખીશ. 1 3 1 4 2 3 2 4 3 3 3 4. ચલો પહેલાં A ક્રોસ બીના ઘટકોની જોડ, એની જે ઘટકો છે એની જે જોડ છે એ મેં લખી નાખી. બરાબર. ચલો હવે A ક્રોસ સીના ઘટકોનો વારો. 1 4 તો 1 4 એક વખત આવી ગયું છે એટલે હું નહીં લખીશ. 1 5 નથી આવ્યું એટલે હું લખી નાખીશ. 1 6 પણ નથી આવ્યું, એક વખત રિપીટેશન થાય. ધ્યાન રાખવાનું કે ઘટકો અથવા જોડનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે. ચલો 1 6 લખી નાખ્યું. 2 4 તો 2 4 આવી ગયું છે. 2 5 નથી આવ્યું એટલે હું લખી નાખું. 2 6 ચલો 2 6 નથી આવ્યું એટલે હું લખી નાખું છું. 3 4 આવી ગયું છે. 3 5 નથી આવ્યું. 3 6 તો 3 6 પણ નથી આવ્યું. ચલો તો આપણે એ બંનેનો યોગગણ લખી નાખ્યો. હવે ચેક કરીએ કે આપણી પાસે જે આ હતું A ક્રોસ બી યોગ સી, એનો જે જવાબ હતો એ અને આનો જે જવાબ છે એ બંને ઇક્વલ છે કે નહીં. જો ઇક્વલ હશે તો હું કહી શકી કે A ક્રોસ બી યોગ A ક્રોસ સી, એટલે કે A ક્રોસ બી યોગ A ક્રોસ સી. આના બરાબર હું આ લખી શકું એવું કહી શકાય, પણ જોડ મેચ કરીએ. ચલો 1 3 1 3 1 4 1 4 1 5 1 5 1 6 1 6 2 3 2 3 2 4 2 4 2 5
અહીંયા છે, પછી 2 6 છે, 3 3 છે, 3 4 છે, 3 5 છે, 3 6 છે. ચલો આ જે ગણના ઘટકો છે એની જોડ છે, બધી જ જોડ અહીંયા આવેલી છે. તેથી આપણે કહી શકીએ કે આના બરાબર આપણે આ લખી શકીએ છીએ, વિભાજનનો નિયમ અપ્લાય કરી શકીએ છીએ. બરાબર. ચલો આપણે ગણ જે શોધવાના હતા એ શોધી લીધા. હવે પછીનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 4માં શું કીધું છે જુઓ, તો કે P બરાબર 1 2 ઘટક આપેલા છે P ગણમાં, અને કીધું છે P ક્રોસ P. બે ગણનો કાર્ટેશિય ગુણાકાર કેવી રીતે શોધવો એ તો આપણે ખબર પડી ગઈ, પણ ત્રણ ગણોનો કાર્ટેશિય ગુણાકાર, જેને ત્રેલું કહેવાય છે, જેને ત્રય કહેવાય છે, જેને ત્રિપુટી કહેવાય છે, બરાબર, એ આપણે કેવી રીતે કરવું એ આજે શીખશું. બરાબર. જેમ બે ગણનો કાર્ટેશિય ગુણાકાર કરીએ છીએ, એમાં જે જોડ બને છે એમાં પહેલો ઘટક પહેલા ગણમાંથી અને બીજો ઘટક બીજા ગણમાંથી, એવી જ રીતે જ્યારે આપણે ત્રણ ગણનો કાર્ટેશિય ગુણાકાર કરશું એટલે જે જોડમાં ત્રણ ઘટકો મળશે, એમાં પહેલો ત્રણ જે જોડ છે, એક જોડ એમાં ત્રણ જે યામ હશે, એમાં પહેલો યામ છે એ પહેલા ગણમાંથી, બીજો યામ છે એ બીજા ગણમાંથી અને ત્રીજો યામ છે એ ત્રીજા ગણમાંથી લઈશું. કેવી રીતે? ચલો જોઈ લઈએ આપણે. તો કે અહીંયા આપણે શોધવાનું શું છે, P ક્રોસ P ઇઝ ઇક્વલ ટુ P શું છે 1 2. 1 2 નો કોની સાથે કાર્ટેશિય ગુણાકાર? 1 2 સાથે, ને એનો કોની સાથે? 1 2 સાથે. બરાબર. તો આ રીતે આપણે કાર્ટેશિય ગુણાકાર ત્રણેયનો જોડે મેળવવાનો છે. એનું મિનિંગ કે આપણે જે જોડ મળશે એ ત્રણ ઘટકોવાળી હશે. બરાબર. કારણ કે ત્રણ ગણનો કાર્ટેશિય ગુણાકાર કરવાનો છે, તેની જોડ હશે. અત્યાર સુધીની આપણે જોડ બે ઘટકવાળી જોઈ, એક્સ યામ અને વાય યામ. હવે આપણે ત્રણ ગણનો કાર્ટેશિય ગુણાકાર કરવાનો છે, તો એક્સ યામ, વાય યામ ને ઝેડ યામ. ક્યાંથી કેવી રીતે લેશું? તો કે હંમેશા પહેલો ઘટક છે પહેલી જોડમાંથી, બીજો ઘટક બીજામાંથી અને ત્રીજો ઘટક ત્રીજામાંથી. ચલો તો પહેલો ઘટક પહેલામાંથી લેવાનો છે એટલે હું 1 લખીશ. ચલો તો 1 સાથે હું આ ઘટક પણ લઈશ અને આ પણ લઈશ, કારણ કે બીજો ઘટક છે અહીંયાથી લેવાનો છે અને ત્રીજો ઘટક છે અહીંયાથી લેવાનો અને પહેલો ઘટક અહીંયાથી લેવાનો. તો પહેલા ઘટકનું મેં 1 લખી નાખ્યું, બીજા ઘટકનું 1 લખીશ, ત્રીજા ઘટકનું 1 લખીશ. વારા ફરતી બીજા ઘટકો લઈ અને આપણે જોડ કમ્પ્લીટ કરવાની છે. ચલો તો હવે તો કે પહેલા ઘટકમાંથી 1 લીધું હતું, બીજા ઘટકમાંથી 1 લીધું હતું, ત્રીજા ઘટકમાંથી 1 લીધું હતું. હવે તો કે પહેલો અને બીજો ઘટક હું ફિક્સ રાખું અને આનો બીજો ઘટક લઈ લઉં છું, એટલે વળી પાછી એક જોડ બની ગઈ. બરાબર. શું કરવાનું? તો કે જ્યારે ત્રણ ગણનો જોડ બનાવો ત્યારે પહેલાં બે ઘટક ફિક્સ રાખવાનું. એ બે ઘટક ફિક્સ રાખી અને એકવાર 1 લેવાનું અને બીજી વખત 2 લેવાનું, એટલે એનાથી આપણે બે જોડ મળી જશે. બરાબર. ચલો હવે તો કે વળી પાછું આ એક તો હજી ફિક્સ જ રાખું છું, જ્યારે આ બે ફિક્સ રાખ્યા હતા ત્યારે આપણે આને બેનો વારાફરતી વારો લીધો. હવે 1 અને આનો બીજો ઘટક 2 એને હું ફિક્સ રાખીશ. શું ફિક્સ રાખી? 1 અને 2. પહેલાં મેં આ 1 અને 1 ફિક્સ રાખ્યું, હવે આ 1 અને 2 ફિક્સ રાખીશ. એની સાથે એક વખત હું 1 લઈશ અને બીજી વખત લઈશ 2. ચલો એનાથી બીજી બે જોડી મળી. હવે તો કે એક તો આની સાથે ફિક્સ રાખી અને આની સાથે ફિક્સ રાખી અને આપણે વારાફરતી લઈને બે જોડ બનાવી નાખી. હવે તો કે એકનો વારો પૂરો થઈ ગયો, બે ઘટક સાથે લઈ લીધું છે. હવે આપણે બેનો વારો લઈશું. તો કે બેને ફિક્સ રાખવાનું અને એકને પણ ફિક્સ રાખવાનું, એટલે કે આ 2 અને 1 બે ફિક્સ રાખી આ બેનો વારાફરતી હું વારો લઈશ અને બીજી બે જોડ બનાવી લઈશ. બરાબર છે. ચલો 2 સાથે મેં આ 1 ફિક્સ રાખી અને આના વારાફરતી લઈને બીજી બે જોડ બનાવી લીધી. હવે આ 2 સાથે હું આ 2 ને ફિક્સ કરીશ, 2 સાથે હું આ 2 ને ફિક્સ કરીશ અને એક વખત હું 1 લઈશ અને એક વખત હું 2 લઈશ. તો આપણી જોડ પૂરી. જુઓ હજી એક વખત રિપીટ કરું છું. શું કરવાનું? તો કે પહેલી વખત આ 1 ને ફિક્સ રાખવાનું અને આ 1 ને, આ 2 ને ફિક્સ રાખી એક વખત 1 લેવાનું, એક વખત 2 લેવાનું, એટલે આ 2 જોડ મળશે. પછી તો કે એકને એક સાથે ફિક્સ રાખ્યું તો એટલે આ 2 જોડ મળી ગયા આપણે આ બે ઘટકો પરથી. હવે તો કે એક સાથે આ ઘટકને ફિક્સ રાખીને આપણે મેળવી લીધું, હવે આ ઘટકને ફિક્સ રાખવાનું. બરાબર છે. તો કે એક સાથે પહેલાં આને ફિક્સ રાખી અને આપણે આ બે ઘટકો પરથી 2 જોડ મળી. હવે એક સાથે આ હું 2 ને ફિક્સ રાખીશ અને પછી આ બે ઘટકો પરથી બીજી જોડ મેળવીશ, બીજી 2 જોડ મેળવીશ. બરાબર. ચલો એકનો વારો પૂરો. 2 ઘટક હતા એટલે એનો વારો ત્યાં આપણે અટકી જઈએ છીએ. હવે 2નો વારો, તો 2 ને હું પહેલાં એક સાથે ફિક્સ રાખીશ અને વારાફરતી 1 લઈશ અને 2 લઈશ. બરાબર. ચલો તો હવે એકનો વારો પૂરો, તો હવે 2 ને હું 2 સાથે ફિક્સ રાખીશ.
બરાબર. પછી હું એક વખત 1 લઈશ અને એક વખત 2 લઈશ. ચલો અહીં 2 ઘટકો છે તો 2નો વારો પણ પૂરો અને 1નો વારો પણ પૂરો. અને આ તો વારાફરતી આપણે લખવાના છે 1 2, બરાબર. તો આ રીતે જોડ બનાવી શકાય છે. ના સમજાય તો હજુ એક વખત રિપીટ કરજો વિડીયો, એટલે તમને કેવી રીતે બનાવી જોડ એ ખબર પડી જશે. ચલો બધી જોડ આપણે સરખી મેળવીને એ ચેક કરવું હોય તો, એટલે કે P ક્રોસ P એના જોડની સંખ્યા શોધવી હોય તો એની સંખ્યા થશે, પેલો P ગણ છે એના ઘટકોની સંખ્યા, બીજો P ગણ છે એના ઘટકોની સંખ્યા, ઇન્ટુ ત્રીજો જે ગણ છે P એના ઘટકોની સંખ્યા. ચલો P ગણના ઘટકો કેટલા છે? 2. વળી પાછું P ગણના ઘટકો 2, વળી પાછું P ગણના ઘટકો 2. તો 2 દૂની 4, 4 દૂની 8. 8 જોડ ટોટલ મળવી જોઈએ. આ ત્રણેયની જોડ જેટલી મળે એની સંખ્યા 8 મળવી જોઈએ. ચલો કાઉન્ટ કરી લઈએ. 1 2 3 4 5 6 7 8. 8 જોડ મળી ગઈ. 3 ઘટકવાળી 8 જોડ મળી. કેટલા ઘટકવાળી? 1 2 3. 3 ઘટકવાળી 8 જોડ મળી મને, બરાબર. તો આ રીતે તમે ગમે તેટલા ગણનો કાર્ટેશીય ગુણાકાર કરી શકો છો. 2 ગણનો તો 2 ઘટકવાળી જોડ મળે. 3 ગણનો કાર્ટેશીય ગુણાકાર તો 3 ઘટકવાળી જોડ મળે. 4 ગણનો કાર્ટેશીય ગુણાકાર તો 4 ઘટકવાળી જોડ મળે. તમને આ જોડ બનાવવા માટે ખાલી આ મેથડ યાદ રાખવાની છે કે 1 સાથે 1 ફિક્સ રાખી વારાફરતી આ 2 ઘટકો લઈશ. એક વખત 1 લીધું, એક વખત 2 લઈશ, બરાબર. પછી 1 સાથે 2 ફિક્સ રાખી અને વારાફરતી વાળા ઘટકો હું આ 1 અને 2 લઈશ, બરાબર. પછી તો કે 1નો વારો આ બંને સાથે આવી ગયો છે, તો હવે 2નો વારો. તો 2 સાથે હું 1 ફિક્સ રાખી એક વખત 1 લઈશ અને એક વખત 2 લઈશ. 2 સાથે હું 2 ફિક્સ રાખી એક વખત 1 લઈશ અને એક વખત 2 લઈશ. તો આ રીતે તમે ગમે તેટલી જોડ બનાવી શકો છો, ગમે તેટલા ગણના કાર્ટેશીય ગુણાકાર મેળવી શકો છો, બરાબર. તો આ રીતે આપણે 1 થી 4 એક્ઝામ્પલ જોયા ને હવે આપણે 5મું એક્ઝામ્પલ પણ ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે આપણે 5મું એક્ઝામ્પલ કાલે જોઈશું, બરાબર. એટલે આના જે દાખલાઓ આપણે બાકી છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. 2 એક્ઝામ્પલ અને પછી સ્વાધ્યાય 2.1ના જે દાખલાઓ છે એ પછી જોઈશું. અત્યારે તમારે કાર્ટેશીય ગુણાકાર કેમ બનાવવો, એની જોડ કેવી રીતે બનાવવી એ શીખવાનું છે. અને એની જે 4 અથવા 5 મેં નોંધ લખાવી છે, નિયમ લખાવ્યા છે, એ નિયમ યાદ રાખવાના છે. આટલું કરશો ને એટલે સ્વાધ્યાય 2.1 તમને આવડી જશે. ચેપ્ટર એકદમ ઇઝી છે અને નાનું છે. ઓકે, ચલો થેન્ક યુ.